कौशल्याधीश प्राची बंदव कौशल्याधीश प्राची कीरति जासु सकल जग माची कीरति जासु सकल जग माची प्रगटे उजह रघुपति शशि चारु प्रगटे उजह रघुपति शशि चारु विश्व सुखद खल कमल तुषारु विश्व सुखद खल कमल तुषारु दशरथ राव सहित सब रानी दशरथ राव सहित सुकृत सुमंगल मूर्तिमानी सुकृत सुमंगल मूर्तिमानी दशरथ राव सहित सब रानी दशरथ राव बंदम अवध भुआल सत्य प्रेम जहि राम पर बिछुरत दीन दयाल प्रिय तनु तृण इव परिहरेऊ बंदम अवध भुआल सत्य प्रेम जहि राम पर बिछुरत दीन दयाल प्रिय तनु तृण इव परिहरेऊ। माँ कौशल्या ने वंदन महाराज दशरथ जी ने ત્રણે રાણીઓ સહિત ગોસ્વામીજી કહે છે મારું વંદન અને છેલ્લે મહારાજ અવધેશને કહે કે એવા મહારાજ અવધેશના ચરણોમાં મારું વંદન જેનો રામના પ્રતિ સત્ય પ્રેમ છે। કોઈએ પ્રશ્ન કર્યો હશે ગોસ્વામીજીને કે મહારાજ તમે તો વૈરાગી છો, મહારાજ દશરથજી રાજા છે, ચક્રવર્તી સમ્રાટ છે, પણ તમે વૈરાગી સંત છો, મહાપુરુષ છો, એટલે કોઈ રાજા કોઈ રાજવી તમને વંદન કરે એ તો યોગ્ય લાગે છે, પણ તમે વૈરાગી થઈને મહારાજ દશરથજીને વંદન કરો। તો ગોસ્વામીજીએ સુંદર ખુલાસો કર્યો કે મહારાજ અવધેશ ચક્રવર્તી સમ્રાટ છે એટલા માટે હું વંદન નથી કરતો, પણ વંદન એટલા માટે કરું છું કેમ કે મહારાજ અવધેશનો રામ પર સત્ય પ્રેમ છે, સત્ય પ્રેમ જેહી રામ પર। અન્યથા ગોસ્વામીજી કોઈ સમ્રાટને તો વંદન ના કરે। કેટલીક વખત ગોસ્વામીજીના જીવનની ઘટના છે, દિલ્હીના દરબારમાં એ ટાઈમે અકબરનું શાસન હતું અને રહીમજી અકબરના દરબારમાં રહેતા હતા અને ગોસ્વામીજીના ખાસ મિત્ર હતા। રહીમ કેટલીક વાર ગોસ્વામીજીને પત્ર લખે કે પ્રભુ એક બાર અકબરના દરબારમાં આવો। અકબર બહુ યાદ કરે છે, બહુ સન્માન કરશે, પણ ગોસ્વામીજી તો પરમ વૈરાગી છે। ગોસ્વામીજી એક જ વાત પત્રના ઉત્તરમાં લખી આપતા હતા કે રહીમજી તમે કહો છો કે દિલ્હીનો સમ્રાટ સન્માન કરશે, પણ મારા ચિત્રકૂટમાં તો સમ્રાટનો સમ્રાટ રામ બેઠો છે, એને મૂકીને હું આ દિલ્હીના સમ્રાટ પાસે શું કરીશ। ગોસ્વામીજી કોઈ સમ્રાટને વંદન ન કરે। આજે મહારાજ દશરથજીને એટલા માટે વંદન કરે છે સત્ય પ્રેમ જેહી રામ પર।
જે મહારાજ દશરથજીએ રામ પ્રેમમાં એક ક્ષણમાં પણ રામના પ્રેમમાં શરીરનો પણ ત્યાગ કરી દીધો, એવા સત્ય પ્રેમી મહારાજ અવધેશના ચરણોમાં ગોસ્વામીજી કહે છે, હું વારંવાર વંદન કરું છું. અને હવે ગોસ્વામીજી બે ચોપાઈની અંદર રઘુવંશની વંદનાના વચ્ચે જ મહારાજ જનકજીની વંદના કરે છે. પ્રણવાઉ પરિજન સહિત વિદેહુ, પ્રણવાઉ પરિજન સહિત વિદેહુ, જાહી રામ પદ ગુડ સનેહુ, જાહી રામ પરિવાર સહિત ગોસ્વામીજી કહે, મેં પરમ વિદેરાજ, જેને શરીરમાં કોઈ આસક્તિ નથી, જે રાજકાજમાં હોવા છતાં પણ વિદેરાજ કહેવાય છે, એવા મહારાજ જનકજીને પરિવાર સહિત ગોસ્વામીજી કહે, હું વંદન કરું છું. પ્રણવાઉ પરિજન સહિત વિદેહુ, પ્રણવાઉ પરિજન સહિત વિદેહુ, જાહી રામ પદ ગુડ સનેહુ, જાહી રામ પદ ગુડ સનેહુ. જે મહારાજ જનકનો પ્રેમ એવો ગૂઢ અને ગુપ્ત છે, નામરૂપને મિથ્યા માનનારા મહારાજ મિથિલેશ, જેમનો રામ પ્રેમ એના અંતઃકરણમાં ગુપ્ત છે, કોઈને ખબર ના પડે એવો રામ પ્રેમ છે. અને એ પ્રેમ ક્યારે પ્રગટ્યો? જ્યારે વિશ્વામિત્રજીને સાથે રામ લખનના પ્રથમ દર્શન થયા, એ ટાઈમે આ બિદેરાજનો પ્રેમ ઉમટ્યો છે. એ ટાઈમે જે યોગ અને ભોગની અંદર રામના પ્રેમને ગુપ્ત રાખ્યો હતો, એ રામ પ્રેમ રામના એકમાત્ર ઝલક જ્યારે મળી છે, એક દૃષ્ટિ માત્ર મળી છે, એ ટાઈમે પ્રગટ થયો છે. જોગ ભોગ મેં રાખે ગોઈ, જોગ ભોગ મેં રાખે ગોઈ, રામ બિલો કત પ્રગટે સોઈ, રામ બિલોકત પ્રગટે સોઈ. જે મહારાજ જનકનો પ્રેમ રામના એકમાત્ર પ્રથમ દર્શનમાં જ જે પ્રેમ પ્રગટ થયો હતો, અને એ ટાઈમે મહારાજ વિશ્વામિત્રજીની સામે શબ્દો ફૂટી પડ્યા ભીતરથી. મહારાજ જનકની વાણી પ્રસ્ફુટિત થઈ છે ઋષિની આગે, અને કહે છે, ઇન્હી બિલોકત અતિ અનુરાગ, ઇન્હી બિલોકત અતિ અનુરાગ. એ ટાઈમે પૂછે છે, પ્રભુ હું નામ રૂપને મિથ્યા માનું છું, હું યોગી છું, હું તત્વને પરખનાર વ્યક્તિ છું, છતાં આજે આ બાળકોના દર્શન કરી મને એમ કેમ થાય છે કે મારું મન કેમ ખેંચાય છે એમના સ્વરૂપ પ્રતિ. ઇન્હી બિલોકત અતિ અનુરાગા, ઇન્હી બિલોકત અતિ અનુરાગા, બરબસ બ્રહ્મ સુખ હી મન ત્યાગા, બરબસ બ્રહ્મ પ્रणवाऊं परिजन सहित विदेहु, प्रणवाऊं परिजन सहित विदेहु. બે ચોપાઈમાં મહારાજ જનકજીની પરિવાર સહિત વંદના કરી.
પણ ઘણી વખત લોકો બહુ ચર્ચા કરે છે કે મહારાજ અવધેશની જ્યારે રઘુવંશની વંદના આવી તો એક સદસ્યની જુદી જુદી વંદના, માં કૌશલ્યાને વંદન, મહારાજ અવધેશને વંદન, હવે આગળ જઈને પછી ચારે ભાઈઓને વંદન. તો ઘણી વખત લોકો વિચાર કરે કે ગોસ્વામીજીએ મહારાજ જનકજીની જ્યારે વંદના કરી તો પરિવાર સહિત બે ચોપાઈઓની અંદર જ કેમ વંદના કરી, બીજા સદસ્યોની ચર્ચા કેમ ના કરી? ઉર્મિલાની વંદના કેમ ના આવી? અથવા શ્રુતિ કીર્તિની, માંડવીની વંદના કેમ ના આવી? કેમ કે મહારાજ જનકજીના જે પરિવારના સદસ્યો હતા એ બધા તો ત્યાગની કેવી શિખરની બધાની ભૂમિકા હતી. તો લોકો વિચાર કરે કે અહીં માત્ર બે ચોપાઈની અંદર વંદના કરી, ઉર્મિલાને યાદ કેમ નહીં કર્યા? જે ઉર્મિલાનો એવો અદ્ભુત ત્યાગ હતો કે એનો પતિ લક્ષ્મણજી 14 વર્ષ સુધી પરમાત્માના ચરણોના પાછળ પાછળ પરમાત્માની સેવામાં રહ્યા છે, અને ઉર્મિલાએ 14 વર્ષ ભવનમાં 14 વર્ષની તપ કર્યું છે. એવી ઉર્મિલાને યાદ કેમ ના કર્યા? લોકો એવી એવી વાતો શાસ્ત્રમાંથી, સદગ્રંથોમાંથી એવી ચર્ચાઓ જ ગોતે છે લોકો. તો શાસ્ત્રની અંદર સૌથી મોટી વસ્તુ એ છે કે જ્યાં સુધી તમે શાસ્ત્રની અંદર શ્રદ્ધા નહીં રાખશો તો શાસ્ત્ર સમજમાં નહીં પડે. શાસ્ત્રની અંદર બહુ અદ્ભુત ચર્ચાઓ છે, પણ શ્રદ્ધા વિના શાસ્ત્ર સમજમાં નથી આવતા. તો લોકો વિચાર કરે છે ઉર્મિલાની વંદના કેમ ના આવી, ઉર્મિલાની ચર્ચા કેમ ના આવી? મને એમ લાગે છે ગોસ્વામીજીની ઈચ્છા તો થઈ હશે કે હું ઉર્મિલાના ચરિત્રને પણ સ્પર્શ કરું, માંડવી શ્રુતિના ચરિત્રને પણ થોડોક સ્પર્શ કરું, કંઈક લખું. પણ ગોસ્વામીજી જ્યારે જ્યારે ઉર્મિલાના પ્રતિ લેખની ઉપાડતા હશે, ઉર્મિલાની ત્યાગની ભૂમિકા જ્યારે મનમાં આવતી હશે, ત્યારે ગોસ્વામીજીની લેખની હાથમાંથી પડી જતી હશે. ઉર્મિલાનો ત્યાગ બહુ અદ્ભુત છે. લખનજી તો 14 વર્ષ ભગવાનની સાથે જ રહ્યા છે, પરમાત્માના આશ્રયમાં રહ્યા છે, પણ ઉર્મિલાનું શું 14 વર્ષ કેવી રીતે અવધના ભવનમાં વિતાવ્યા હશે? શાસ્ત્રોમાં ચર્ચા નથી બહુ મળતી, પણ ઉર્મિલાની ચર્ચા ઘણી જગ્યાઓએ મહાપુરુષોએ કરી છે કે ઉર્મિલાજી જે હતા, જેમ લક્ષ્મણજી 14 વર્ષ સુધી ભગવાનની સાથે જાગૃત રહ્યા છે, 14 વર્ષ લખનજીએ નિદ્રાનો ત્યાગ કર્યો હતો, એવી જ રીતે આ ઉર્મિલા પણ અવધના ભવનમાં 14 વર્ષ જાગ્યા છે. માનસમાં નથી, પણ અમુક ગ્રંથોમાં એવી ચર્ચા આવે છે કે ઉર્મિલાજી 14 વર્ષ સુધી અવધની અંદર નિદ્રાનો ત્યાગ કરીને ભવનમાં રહ્યા છે, અને એની સાથે સાથે ઉર્મિલાજી 14 વર્ષ કેકઈની સેવામાં રહ્યા છે. બન્યું એવું કે જ્યારે ભગવાન વનમાં ગયા, કેકઈજીએ 2 વરદાન માગ્યા. મહારાજ દશરથજી વચનબદ્ધ થઈ ગયા, અને ભગવાન સીતાજી, લખનજી વનમાં નીકળી જાય છે. હવે અવધના વાસી બધા લોકો માં કેકઈ પર આટલા બધા રૂષ્ટ છે કે કોઈ કેકઈ ભવનમાં સેવા માટે જતું જ નથી. કેકઈ ભવનની અંદર આટલું જ નહીં, અવધના પરિવારના સદસ્યોને જવા દો, કેકઈના ભવનમાં કોઈ દાસ દાસી પણ પ્રવેશ કરતો નથી. કેકઈ પ્રતિ આટલી રૂષ્ટતા બધાની છે કે કોઈ કેકઈ ભવનની સેવા માટે તૈયાર નથી. ત્યારે એક દિન ઘટના ઘટી છે. કેકઈજી
પોતાના ભવનનું બધું કાર્ય સ્વયં કરે છે. ભવનના બધા કાર્યો સ્વયં નભાવે છે. એક દિવસ ઘટના ઘટી છે. માં સુમિત્રા હાલતા ચાલતા કેકેયી ભવનમાં પ્રવેશ કરે છે. અને જ્યારે માં સુમિત્રાએ કેકેયીજીના ભવનમાં પ્રવેશ કર્યો, એ ટાઈમે માં સુમિત્રાએ શું જોયું? માં સુમિત્રા ભવનમાં જાય છે. કેકેયી માતા પોતે બધું કાર્ય કરે છે. કોઈ દાસ દાસી કેકેયી ભવનમાં નથી. કેકેયીનું શરીર બહુ કૃશ થઈ ગયો છે, બહુ દુખિત છે કેકેયી. અને સુમિત્રાજી એને કેકેયીના દર્શન કર્યા છે. સુમિત્રાજીને બહુ દુઃખ લાગ્યો. સુમિત્રાજીને એમ થયું કે ભલે જીવનમાં ભૂલચૂક થાય છે, કેકેયીથી ભૂલ થઈ જ છે, પણ આનો અર્થ આ નથી કે કેકેયીને આટલી પીડા આપવામાં આવે. કેકેયી આખિર રાની છે, એના ભવનની અંદર કોઈ દાસ દાસી નથી. સુમિત્રાજી પાછા આવ્યા છે અને ઉર્મિલાજીને બોલાવે છે. ઉર્મિલાજીને સામે જ્યારે ઉર્મિલાજી આવ્યા, માને વંદન કરી ઉર્મિલાજી ઊભા થયા છે. અને માં સુમિત્રા ઉર્મિલાને એક વાત કહે છે, દીકરા, મારા મનની ભાવના આજે વ્યક્ત કરું છું. શું છે માં? માં આજ્ઞા કરો, મારા માટે શું આજ્ઞા છે? સુમિત્રાજીએ કીધું, બેટા, હું આજે કેકેયી ભવન ગઈ હતી. કેકેયી ભવનમાં મેં જોયું કેકેયીથી ભૂલ થઈ છે, પણ એનો અર્થ આ નથી કે કેકેયીને આ ભૂલનો આવો પ્રાયશ્ચિત કરવો પડે. માં શું છે? ઉર્મિલે, કેકેયી ભવનમાં કોઈ દાસ દાસી નથી. બીજા પરિવારના સદસ્યોની વાત જવા દો, કોઈ દાસ દાસી પણ કેકેયી ભવનમાં પ્રવેશ કરવા તૈયાર નથી. કેકેયી માં બધું કાર્ય પોતાના હાથે કરે છે. ભવનની સ્વચ્છતા કરે છે, બધા કાર્યો સ્વયં કરે છે. એનો શરીર કૃશ થઈ ગયો છે. મારી એક ઈચ્છા છે, બેટા, આજે હું એક વસ્તુ માગું, મને આપશે? માં, તમે શું કહો છો? અમે તો જ્યારે મારા પિતાજીએ અમને જનકપુરીથી વિદા કર્યા હતા, એ ટાઈમે એક જ શિક્ષણ અમારી માએ અમને આપ્યું હતું કે બેટા, આજથી પોતાને રઘુવંશની દાસી માનજો અને એવી રીતે સેવા કરજો. માં, મારા માટે શું આજ્ઞા છે? માં સુમિત્રા ત્યારે ઉર્મિલાને કહે, બેટા, મારા ભવનમાં બહુ દાસ દાસીઓ છે. મારા ભવનમાં બધા કાર્યો બધા લોકો કરે જ છે. મારી ઈચ્છા છે, જ્યાં સુધી રામ 14 વર્ષ પૂરા થાય અને પાછા અવધ ના આવે ત્યાં સુધી મારી ઈચ્છા છે, તું માં કેકેયીની સેવામાં, માં કેકેયીના ભવનમાં રહે. સુમિત્રાજીએ આ વાત જ્યારે ઉર્મિલાની સામે મૂકી છે, ઉર્મિલાજી માને વંદન કરી સહર્ષ 14 વર્ષના માટે કેકેયીના ભવનમાં 14 વર્ષ કેકેયીની સેવા કરે છે. પણ ઉર્મિલાને એમ થાય કે મારો પતિ પરમાત્માની સેવામાં વનમાં છે અને મારા પતિએ એક વ્રત લીધું છે કે 14 વર્ષ સુધી જાગૃત રહેવું છે, નિદ્રાનો ત્યાગ કર્યો છે. જો હું ભવનમાં રહીને નિદ્રાનો ત્યાગ ન કરું તો મારું પાતિવ્રત્ય જતું રહેશે. એટલે ઉર્મિલા પણ 14 વર્ષ જાગ્યા છે. આખો દી કેકેયી ભવનનું બધું કાર્ય કરે છે, ભવનની સાફ સફાઈ બધું કાર્ય. પણ જ્યારે રાત આવે ત્યારે સીતારામની યાદ સતાવે છે, પતિની યાદ આવે છે. ભવનની દીવારોને એકદમ લપટીને બહુ રડે છે. એવી દશા છે. 14 વર્ષ કેવી રીતે વિતાવ્યા હશે, કેવો ત્યાગ હશે રઘુવંશનો. અને જ્યારે 14 વર્ષ પછી ભગવાન વળી જ્યારે અવધમાં આવ્યા
તો સર્વપ્રથમ આવો પ્રસંગ મળે છે કે ભગવાન સર્વપ્રથમ માં કેકેયના ભવનમાં પ્રવેશ્યા છે, કેકેયના ભવનમાં પ્રથમ ગયા છે. અને જ્યારે ભગવાન કેકેય ભવનમાં, ત્રણેય માતાઓના ભવનમાં પ્રથમ કેકેય ભવનમાં પ્રવેશ કરે છે, બધા પરિવારના સદસ્યો 14 વર્ષ પછી આજે કેકેય ભવનમાં પ્રથમવાર પ્રભુની સાથે પ્રવેશ કરે છે. ભવનની દશા ચારે બાજુ પરમાત્મા જુએ છે. શું દેખાય છે? ભવન પર કોઈ રંગ રોગાન નથી, ભવન પર કોઈ એવું વિશેષ કંઈ દેખાતું નથી. પણ ભગવાનને ચારે બાજુ જ્યારે પરમાત્મા દૃષ્ટિ કરે છે તો એક વસ્તુ દેખાય છે. દિવાળો પર ચારે બાજુ એક મનુષ્યની જેટલી ઊંચાઈ હોય એટલી ઊંચાઈ પર આ દિવાળોની ઉપર કાળા કાળા દાગ દેખાય છે. ભગવાનને એમ થાય આ દિવાળો પર આ એક સરખી ઊંચાઈ પર આ શું છે, શું કારણ બન્યું હશે? એ ટાઈમે ભગવાન માં કેકેયને પૂછે છે, માં આ ભવનની શું દશા છે? અને બીજું બધું જવા દો, પણ આજે એક ઊંચાઈ પર દિવાળોની ઉપર આજે કાળા દાગ મને દેખાય છે, આ શાના છે? એ ટાઈમે હવે કેકેય તો શું જવાબ આપે? એ ટાઈમે માં કૌશલ્યા રામને કહે, રામ તે આ વાત ન પૂછી હોત તો સારું થાત. આવું પ્રશ્ન ન કરાય. કેમ માં? બેટા, આજે તને કાળા દાગ દેખાય છે ને, તને એમ લાગતું હશે કે કોઈ પાણીથી અથવા કોઈ વસ્તુથી આ દાગ પડ્યા હશે. નહીં. શું છે માં? બેટા, 14 વર્ષ સુધી સુમિત્રાજીએ ઉર્મિલાને કેકેય ભવનની સેવા સોંપી હતી. ઉર્મિલા 14 વર્ષ આ ભવનમાં કેકેયની સેવામાં હતી. આખો દી ભવનની સેવા કરતી હતી. પણ એને એમ થાતું હતું મારો પતિ વનમાં જો જાગરણ વ્રત કરે, નિદ્રાનો ત્યાગ કરી 14 વર્ષ વિતાવે, હું ભવનમાં રહીને જો નિદ્રા કરું તો મારું પાતિવ્રત્ય જતું રહેશે. એટલે ઉર્મિલા આખી રાત સીતારામની યાદમાં, લખનની યાદમાં આ દિવાળોને લપટી લપટી રડતા હતા. આ ઉર્મિલાના અશ્રુના દાગ પડ્યા છે. એ ટાઈમે ભગવાનની પણ આંખો ભીની થઈ છે. એક સદસ્યનો ત્યાગ એવો અદ્ભુત છે. કોણ ઉર્મિલાના ત્યાગની ચર્ચા કરી શકે? ગોસ્વામીજીને એમ થયું હશે કે ઉર્મિલા પ્રતિ કઈ હું લેખનીને આગળ વધારું, પણ કયા શબ્દોમાં ઉર્મિલાના પ્રતિ શું લખું? એની આગળ શ્રુતિ કીર્તિ માંડવી કોણ ચર્ચા કરે? શ્રુતિ કીર્તિના જીવનમાં પણ પ્રસંગ આવે છે. કેવો ત્યાગ હશે, કેવી ધારણા હશે. જે ટાઈમે પરમાત્મા વનમાંથી પાછા આવ્યા છે, ભગવાનનો રાજ્યાભિષેક થયો, પરમાત્મા ગાદી પર, સીતારામજી ગાદીને સ્વીકારે છે, રાજ્યાભિષેક થાય છે. આજે અવધમાં બહુ આનંદ છે. આજે ભગવાનની ઈચ્છા થઈ છે કે હું મારા હાથે, મારાથી બધા નાના છે, ભરતને, શત્રુઘ્નને, લખનને, માંડવી, શ્રુતિ બધાને, ઉર્મિલાને કંઈક ભેટમાં કઈ એવી વસ્તુ, કઈ ને કઈ જે માંગે એ હું આપું. બધાને પરમાત્માએ ભેગા કરી બધાને પૂછે છે, ભરત આજે શુભ પ્રસંગ છે. 14 વર્ષ પછી અવધમાં આજે લોકોને પ્રસન્નતાનો આ દિવસ આવ્યો છે. મારી ઈચ્છા છે હું જે તમને ભાવે એવી કોઈ વસ્તુ તમે માગણી કરો, હું તમને આપું. ભરતજીએ કીધું, પ્રભુ જે રીતે તમે મને સ્વીકારી લીધો, મારી ભૂલોને તમે માફ કરી અને મને ધન્ય બનાવ્યા, પ્રભુ મારે હવે માગવાનું કઈ બાકી નથી રહ્યું. માંડવીને પૂછ્યું, કઈ નહીં માંગ્યું. રઘુવંશમાં તો કોઈ પદાર્થની માંગ કરતું જ નથી. બધાની અંદર એવો ત્યાગ, એવો વૈરાગ્ય છે, કોઈ પદાર્થને ના માગે. એક એક કરી બધા સદસ્યોની ચર્ચા થઈ છે. પરમાત્મા કંઈક આપવા ઈચ્છે છે, કોઈ લેવા તૈયાર નથી. પણ છેલ્લે
સૌથી નાનું પાત્ર છે. શત્રુઘ્નના ધર્મપત્ની શ્રુતિ કીર્તિનો જ્યારે વારો આવે છે, એમ પાછળ પાછળ ઊભા છે. ભગવાન કે બેટા બેટા તમે પાછળ કેમ, આગળ આવો ને. ધીમે ધીમે ભગવાનના સમક્ષ આવીને વંદન કરે છે. બેટા આજે મારી ઈચ્છા છે, કંઈક માંગ. કે પ્રભુ હું માંગુ તો સહી, પણ તમે વચન આપો, જે વસ્તુ હું માંગુ એ તમે આપશો. આજે ભગવાનને એમ થયું કે રઘુવંશની અંદર તો વચનની ખાતર પ્રાણ આપવામાં આવે છે, અને આજે ઉર્મિલાને આવી શંકા કેમ થાય છે જો મારાથી વચન માગે છે. આજે પ્રભુ જો તમે મને કંઈક આપવા જ ઈચ્છો છો તો તમે વચન આપો કે જે વસ્તુ હું માંગુ તમે મને આપશો. બેટા આ રઘુવંશ છે, તને ખબર છે સત્યની ખાતર આ વંશની અંદર પ્રાણ પણ આપવામાં આવે છે, એટલે તમે આજે એવી શંકા કેમ કરો છો? નહીં પ્રભુ, તમે ખાતરી આપો, જે વસ્તુ માંગુ એ મને આપશો. બેટા હું વચન આપું છું, આજે તું જે વસ્તુ માંગશે હું તને આપીશ, તું માંગ. એ ટાઈમે ઉર્મિલાએ જે માગણી કરી છે, લાખ લાખ વંદન, શ્રુતિ કીર્તિએ જે માગણી કરી છે, લાખ લાખ વંદન છે શ્રુતિના ચરણોમાં. કે પ્રભુ એક કામ કરો. શું? તમે વનમાંથી પાછા આવ્યા, તમે સ્નાન કર્યું, જે વળકળ વસ્ત્ર તમે ધારણ કર્યા હતા 14 વર્ષ માટે, એ વળકળ વસ્ત્ર તમે ઉતાર્યા, રાજવી પોશાક પહેર્યું, અને હવે ગાદી તમે સ્વીકારી લીધી. પ્રભુ મારી એક ઈચ્છા છે, જે વળકળ વસ્ત્ર તમે 14 વર્ષ ધારણ કર્યા હતા અને તમે એ વસ્ત્ર હવે ઉતારી દીધા છે, મને પ્રસાદીમાં એ વળકળ વસ્ત્ર આપી દો. અરે બેટા, એ વળકળ વસ્ત્રો તું શું કરશે? આનું હવે શું પ્રયોજન છે? હવે તો સુખના દિવસો આવ્યા છે, હવે વળકળનું શું કે નહીં પ્રભુ. અમે જ્યારે જનકપુરીમાં હતા ને, એ ટાઈમે અમે સાંભળ્યું હતું કે રઘુવંશનો એક નિયમ છે, જ્યારે કોઈ પણ રાજવી, કોઈ પણ સદસ્ય ચોથી અવસ્થા આવે ત્યારે રાજપાટનો બધી વસ્તુનો ત્યાગ કરી એ વનમાં ભજન કરવા માટે જાય છે. પણ અહીંયા આવ્યા પછી આ શબ્દો વિવાદ છે પ્રભુ. આવ્યા પછી તો વિપરીત થયું. મેં સાંભળ્યું હતું કે ચોથી અવસ્થામાં રાજા વનનો માર્ગ લે છે, અને અહીં તો યુવાનીમાં જ વનવાસ થાય છે. તમે યુવા અવસ્થામાં નીકળી ગયા. 14 વર્ષ કેવી રીતે અમે વિતાવ્યા છે પ્રભુ, આ મારું મન જાણે છે. અમારા જીવનમાં આજે 14 વર્ષનો વિયોગ હતો, આજે 14 વર્ષની પીડા હતી, હવે સુખના દિવસો આવ્યા છે, એટલે કદાચ સુખમાં આ દુઃખના દિવસો ભૂલાઈ ના જાય, એટલા માટે એ વળકળ વસ્ત્ર તમે મને આપો. હું યાદ કરીને એ તપને, એ ત્યાગને હું યાદ રાખીશ. એવા એક પાત્ર છે રઘુવંશના, કોણ વર્ણન કરે? ગોસ્વામીજીની ઈચ્છા થઈ તો હશે કે હું એ ઉર્મિલા વિશે, માંડવી શ્રુતિ વિશે કંઈક લેખની દ્વારા કંઈક લખું, પણ લેખની જ્યારે જ્યારે હાથમાં આવી હશે, લેખની હાથમાંથી પડી જતી હશે, તો જનકજી મહારાજના પરિવારની વંદના માત્ર 2 ચોપાઈની અંદર, અને હવે ગોસ્વામીજી 4 ભાઈઓની વંદના કરે છે. પ્રાણવાઓ પ્રથમ ભરત કે પ્રાણવાઓ
જાસુને વ્રત જાઈ રામ ચરણ પંકજ મન જાસુ રામ ચરણ પંકજ મન જાસુ લુબુદ મધુપ જીવ તજઈ ન પાસુ લુબુદ મધુપ જીવ તજઈ ન પાસુ વનવાં વતન ભરત કે વનવાં વતન જાસુને ચાર ભાઈઓની જ્યારે વંદનનો પ્રસંગ આવ્યો, આમાં પણ ગોસ્વામીજીએ કેટલો અદ્ભુત નિર્ણય લીધો. રામજી સૌથી મોટા છે. રામજી વંદના પ્રથમ નહીં કરી, પ્રથમ સંત ભરતની વંદના કરી છે. અને ખરેખર યોગ્ય ન્યાય છે. જો ભરતજીના હોત તો જગતને શું રામ રાજ્ય મળત? જો સંત ભરતનો ત્યાગ ના હોત, સંત ભરતની તપસ્યા ના હોત, 14 વર્ષ પરમાત્માએ વનમાં તપ કર્યું છે. રાજ્ય ભરતને મળ્યું હતું, પણ ભરતે 14 વર્ષ રાજ્યનો ત્યાગ કરી નંદીગ્રામમાં તપ કર્યું છે. જો ભરત ના હોત, જો ભરતની નંદીગ્રામની તપસ્યા ના હોત, તો જગતને ક્યાંયથી રામ રાજ્ય મળત. એટલે ગોસ્વામીજીએ સર્વપ્રથમ એવા ભરતજીની વંદના કરી છે કે જે રામચરણોના અનુરાગી છે. એવા ભરતજીના ચરણોમાં ગોસ્વામીજી કહે છે, હું વારંવાર વંદન કરું છું. અને ભરતજીનો પ્રેમ કેવો છે? ભ્રમર જેવો પ્રેમ છે. જેમ કોઈ ભ્રમર સંધ્યા કાળમાં કોઈ કમળની અંદર બંધ થાય, ભરતનો પ્રેમ પણ એવો જ છે રામચરણો પ્રતિ. ભ્રમર જેવો ભરતનો પ્રેમ છે. કોઈએ પ્રશ્ન કર્યો કે જો ભરતજી આટલા જ પ્રેમી હતા પ્રભુના, તો ભરતજી એક વખત ચિત્રકૂટ ગયા અને ચિત્રકૂટમાં પરમાત્માના દર્શન કરી, પરમાત્માએ જે આજ્ઞા આપી અને ભરતજીને પાદુકા પ્રદાન કરી, પાછા અવધ મોકલ્યા અને ભરતજી અવધમાં આવ્યા. અને ભરતજીને બધી ખબર હતી કે પરમાત્માએ 14 વર્ષના વનવાસમાં વિશેષ કરીને સંતોની એવી માન્યતા છે કે 13 વર્ષથી પણ અધિક સમય ચિત્રકૂટમાં જ વિતાવ્યો હતો. ભગવાન 13 વર્ષથી પણ વધારે સમય ચિત્રકૂટમાં જ રહ્યા હતા. અને ભરતને આ વસ્તુની ખબર હતી. તો લોકો વિચાર કરે છે કે જો ભરત રામજીના એવા જ અદ્ભુત પ્રેમી હતા, તો ભરતજી ફરીથી એકવાર ક્યારે 14 વર્ષની અંદર રામના દર્શન કરવા પાછા ચિત્રકૂટ કેમ ના ગયા? પણ સંતોએ બહુ સુંદર અર્થ કર્યો કે ભરતજી પ્રેમી છે, પણ ભરતજી રામજીની આજ્ઞા રૂપી કમળમાં એવા ભ્રમરને જેમ બંધ થયા છે. અને ભ્રમર તો કમળમાંથી ક્યારે મુક્ત થાય? સંધ્યાના સમયે જો કમળ બંધ થાય અને આની અંદર કોઈ ભ્રમર બંધ થઈ જાય, તો એ ભ્રમર બહાર ત્યારે જ આવે છે કે બીજા દિવસે પછી સૂર્ય ઉગે અને કમળ પાછો ખીલવે તો ભ્રમર બહાર આવે. ભરતજી તો રામજીની આજ્ઞા રૂપી
કમળમાં એવા બંધ હતા કે ભરતજીના માટે તો માનો 14 વર્ષની રાત્રિ હતી એ 14 વર્ષ જાને ભરતના માટે કોઈ સૂર્ય ઉગ્યો જ નહીં. એટલે ભરતજી પાછા ના ગયા. એવા ભરતજીની વંદના અમુક ચોપાઈમાં હવે લક્ષ્મણજીને વંદન કરે છે અને લક્ષ્મણજીને વંદન કરતા એકદમ ગોસ્વામીજી લખે છે બંધવ લક્ષ્મણ પદ જલ બંધવ લક્ષ્મણ પદ જલ શીતલ સુભગ ભગત સુખદાતા रघुपति कीरति विमल पताका रघुपति कीरति विमल पताका दंड समान भयव जस जाता दंड समान भयव जस जाता शेष सहस शीश जगतारण शेष
આગળની કથા કાલે ઠીક 9 વાગે ભાવ અને શ્રદ્ધાથી કહો રામચંદ્ર ભગવાન કી શ્રી બાલકૃષ્ણ ભગવાન કી સદગુરુ ભગવાન કી ઓ બધા શ્રોતાઓના માટે કાર્યક્રમ સંબંધી અમુક સૂચનાઓ, અમુક કંઈક નાનકડી વાતો, નિર્દેશ એ તમને અહીંથી હવે મંચથી સૂચનાઓ બધી આપવામાં આવશે. 9 દિવસ
કલી મલ